ગાંધીનગરના ગણેશનગર વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટનાથી ભારે ચકચાર. લૂંટારાઓ ઘરમાં ઘૂસી જઈ 10,000 રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયા હતા. જ્યુપિટર સ્કૂટર પણ સાથે લઈ ગયા છે અને ઘરમાં રહેલા મહિલાઓ પર હુમલો કરી માર મારી અને લૂંટ ચલાવી હતી. પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ધોળા દિવસે ઘરમાં ઘૂસી માર મારીને લૂંટ કરી છે. ઘરમાં તોડફોડ કરીને લૂંટ ચલાવી હતી. શહેરના ગણેશનગર વિસ્તારમાં બનેલી ઘટનાથી લોકોમાં ભય અને ગભરાટની લાગણી વ્યાપી ગઈ છે. સીસીટીવીના ફૂટેજમાં લૂંટારાઓ થયા છે કેદ. ઘરમાંથી 10,000 રૂપિયાની લૂંટ થઈ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘરની બહાર પડેલા જ્યુપિટર સ્કૂટર પણ લૂંટારાઓ લઈ ગયા. ઘરમાં રહેતા મહિલાઓને માર મારી અને લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આરોપી નાસી જતાં પોલીસે ઝડપી પાડવા માટે ઠેર ઠેર નાકાબંધી કરી છે. ટોલ પ્લાઝા ઉપર પણ ચોકી પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે અને લૂંટના બનાવે ભારે ચકચાર જગાવી છે.